હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય સંસ્કૃત તારીખ 18/1/2025ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આજ રોજ લેવાયેલી એકમ કસોટીના તમામ પ્રશ્નોનું જવાબનું સોલ્યુશન અહીં આપણે શીખીશું। તો ચાલો શીખીએ 18/1/2025ની એકમ કસોટીની સંસ્કૃતનું સોલ્યુશન। આજરોજ લેવાયેલી એકમ કસોટીમાં પ્રકરણ નંબર 1 થી 4ના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે। પ્રશ્ન નંબર 1, નીચે આપેલ ફકરાનું સુંદર અક્ષરે લેખન કરવાનું છે। 5 વિભાગમાં 5 ફકરાઓ આપ્યા છે। તે ફકરાઓ આપણે જોઈને ફરીવાર લખવાના છે। આ ફકરાઓનું સુંદર અક્ષરે આપણે અનુલેખન કરવાનું છે। 5 વિભાગમાંથી કોઈ પણ એક વિભાગનો ફકરો તમારા પેપરમાં પૂછાયો હશે। તમે કોઈ પણ એક ફકરો અહીંયા લખ્યો હશે। આ 5 ફકરાઓ તમારે સુંદર અક્ષરે અનુલેખન કરવાનું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, આપેલ ઉદાહરણ અનુસાર વાક્યોને પરિવર્તિત કરવાના છે। ઉદાહરણ આપ્યું છે રાધા આગચ્છતિ, તો રાધા આગમષ્યતિ। આવી રીતે આપણે પરિવર્તન કરવાનું છે। મોહન વદતિ, તો મોહન વદિષ્યતિ। 2, રમેશ ચલતિ, તો રમેશ ચલિષ્યતિ। 3, હંસ તરતિ, તો હંસ તરિષ્યતિ। 4, ક્રીડક ક્રીડતિ, તો ક્રીડક ક્રીડિષ્યતિ। 5, હર્ષા ખાદતિ, તો હર્ષા ખાદિષ્યતિ। ત્યારબાદ વિભાગ બીજો છે। ઉદાહરણ આપ્યું છે માનવ ક્રીડા પશ્યતિ, તો માનવા ક્રીડા પશ્યંતિ। એવી રીતે આપણે પરિવર્તન કરવાનું છે। 1, બાલઃ કહ મંદમ ચલતિ, તો બાલકાઃ મંદમ ચલંતિ। 2, ક્રીડક લોહ ગોલકમ ક્ષિપતિ, તો ક્રીડકાઃ લોહ ગોલકમ ક્ષિપંતિ। 3, અશ્વ શીઘ્રમ ધાવતિ, તો અશ્વાઃ શીઘ્રમ ધાવંતિ। 4, ચૌર ચાણક્ય ગૃહમ પ્રવિશતિ, તો ચૌરાઃ ચાણક્ય ગૃહમ પ્રવિશંતિ। 5, વાનર ફલમ ખાદતિ, તો વાનરાઃ ફલમ ખાદંતિ। ત્યારબાદ ત્રીજો વિભાગ છે। ઉદાહરણ આપ્યું છે યાજ્ઞિક ગ્રંથ, તો યાજ્ઞિકસ્ય ગ્રંથ અસ્તિ। એવી રીતે આપણે આપેલા ઉદાહરણ મુજબ વાક્ય બનાવી લખવાના છે। 1, મિહિર ભ્રમણભાષ, તો મિહિરસ્ય ભ્રમણભાષ અસ્તિ। 2, પાર્થ સ્યુત, પાર્થસ્ય સ્યુત અસ્તિ। 3, પરેશ હસ્ત, પરેશસ્ય હસ્ત અસ્તિ। 4, હર્ષ આસંદ, તો હર્ષસ્ય આસંદ અસ્તિ। 5, કેયુર ચમશ, તો કેયુરસ્ય ચમશ અસ્તિ। ત્યારબાદ વિભાગ ચોથો છે। ઉદાહરણ આપ્યું છે અહમ પ્રવિશામી, તો વયમ પ્રવિશામહ। એવી રીતે 1, અહમ ચલામી, તો વયમ ચલામહ। 2, અહમ પૃચ્છામી, તો વયમ પૃચ્છામહ। 3, અહમ પશ્યામી, તો વયમ પશ્યામહ। 4, અહમ નૃત્યામી, તો વયમ નૃત્યામહ। 5, અહમ નમામી, તો વયમ નમામહ। ત્યારબાદ વિભાગ પાંચમો છે। ઉદાહરણ આપ્યું છે બાલકાઃ ખાદંતિ, તો બાલકઃ ખાદતિ। 1, યુવકા પઠંતિ, તો યુવકઃ પઠંતિ। છાત્રા લિખતિ, તો છાત્રઃ લિખતિ। 3, મયુરાઃ નૃત્યન્તિ, તો મયુરઃ નૃત્યન્તિ। 4, શિક્ષિકાઃ વદન્તિ, તો શિક્ષકઃ વદતિ। 5, ક્રીડકાઃ ક્રીડન્તિ, તો ક્રીડકઃ ક્રીડતિ। આવી રીતે આપણે બહુવચનનું એકવચન કરી લખવાનું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, આપેલા ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં લખવાનું છે। કોઈ પણ એક વિભાગ લખવાનો છે। અહીં આપણે દરેક વિભાગનું સોલ્યુશન લખીએ। 1, પરેશ પાઠ લખે છે, તો પરેશ પાઠમ લિખતિ। 2, હું સાચું બોલું છું, તો અહમ સત્યમ વદામી। 3, મારી પુત્રી શયન કરે છે, તો મમ પુત્રી ખલુ નિદ્રાતિ। 4, ભારત મારો દેશ છે, તો ભારતમ મમ દેશઃ અસ્તિ। 5, બાળક ચિત્ર જુએ છે, બાલકઃ ચિત્રમ પશ્યતિ। ત્યારબાદ બીજો વિભાગ છે। 1, મીના ગીત ગાય છે, તો મીના ગીતમ ગાયતિ। 2, હું શ્લોક ગાઉં છું, તો અહમ શ્લોકમ ગાયામી। 3, આ મારી શાળા છે, એષઃ મમ વિદ્યાલયઃ અસ્તિ। 4, ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય છે, ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય અસ્તિ। 5, સસલું સૂઈ જાય છે, શશકઃ નિદ્રામ કરોતિ। ત્યારબાદ ત્રીજો વિભાગ છે। 1, દિનેશ કબડ્ડી રમે છે, તો દિનેશઃ કબડ્ડી ક્રીડતિ। 2, બાળકો પ્રસન્ન છે, બાલકાઃ પ્રસન્નાઃ સંતિ। 3, હાથી ધીમેથી ચાલે છે, ગજઃ મંદમ ગચ્છતિ। 4, આ ચાણક્યનું ઘર છે, ઇદમ ચાણકસ્ય ગૃહમ અસ્તિ।
5 ગણેશ લાડુ ખાય છે, ગણેશ લડ્ડુ ખાદતી. ત્યારબાદ વિભાગ ચોથો છે. 1 રોનક પાણી પીવે છે, તો રોનક જલમ પીબતી. 2 હરણ વનમાં રહે છે, તો મૃગા વને નિવસંતી. 3 બાળકો મેદાનમાં રમે છે, તો બાલકા ક્ષેત્રે ક્રીડંતી. 4 હું સંસ્કૃત બોલું છું, તો અહમ સંસ્કૃતમ વદામી. 5 બળદ પાણી પીવે છે, તો વૃષભ જલમ પીબતી. ત્યારબાદ વિભાગ પાંચમો છે. 1 સુરેશ શાળાએ જાય છે, સુરેશ વિદ્યાલયમ ગચ્છતિ. 2 બાળકો ઝડપથી દોડે છે, બાલકા શીઘ્રમ ધાવંતી. 3 હું 8મા ધોરણમાં ભણું છું, અહમ અષ્ટમે કક્ષાયામ પઠામી. 4 જયંત ઇન્દ્રનો પુત્ર છે, જયંત ઇન્દ્રસ્ય પુત્ર અસ્તિ. 5 કૂતરો મોટેથી ભસે છે, શ્વાન ઘોરમ ભ્રુમક્ષતિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 આપેલ સુભાષિત કે પદ્યની પૂર્તિ કરવાની છે. કોઈ પણ એક વિભાગ લખવાનો છે. દરેક વિભાગના જવાબ જોઈએ. 1 રે રે વાયસઃ પૂર્ણ થશે. રે રે વાયસઃ કર્કશ કંઠ મારટ મારટ કર્ણકઠોરમ શ્રાંતા ફલાંતા પુનર્નુતિતા પુત્રી મમ ખલુ નિદ્રાતી. બીજું છે સુવર્ણસ્ય. સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. ત્યારબાદ બીજો વિભાગ છે. 2 શ્લોક આપેલા છે. મ્યાઉ 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 મા કુરુ ઘોર વિરાંબમ ચલ ચલ રે ખલચોર બિડાર સ્ત્રી મુગા સુવેદિતા પુત્રી મમ ખલુ નિદ્રાતી. ત્યારબાદ એક ચક્ષુન કાકોડયમ બિલમિચ્છરન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચેવ ન સમુદ્ર ન ચંદ્રમાહ. ત્યારબાદ ત્રીજો વિભાગ છે. 1 ઉચ્ચોરમાં ભશ શુનક વરામ કોમો ભો મા કુરુ કાર્યવિહીન વિમલા કુશલા સુમનો મૃદલા પુત્રી મમ ખલુ નિદ્રાતી. બીજું છે ભોજનાંતે ચ કિમ પેયમ જયંત કસ્ય વે સુત કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. ત્યારબાદ ચોથું છે. રે રે મશક મા કુરુ ગાનંબા સ્પૃશમાં દશ રક્ત પીપાસો સુદતી મુમુષી શોભ નગ્રાત્રી પુત્રી મમ ખલુ નિદ્રાતી. બીજું છે ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન ચ શંકર નિર્જીવી ચ નિરાહારી અજસ્ત્રમ ધનલાભ્યક્ષણમ. ત્યારબાદ પાંચમું છે. પર્વતાગ્રે રથો યાત્રી મુમો તિષ્ઠતી સારથી ચલતી વાયુવેગેન પદ્મેકમ ન ગચ્છતી. બીજું છે આપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિત આમુખ સ્ફુટ વક્તા યો ન જાનતી પંડિત. આવી રીતે આપણે દરેક સુભાષિત લખીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર સંસ્કૃતમાં 5 વાક્ય લખવાના છે. અહીં આપણે દરેક વિષય પર કેટલાક વાક્ય લખેલા છે તે તમે લખી શકો છો. 1 મમ દિનચર્યા અહમ પ્રાતમ 5 વાદને ઉઠિષ્યામિ અહમ સ્નાનમ કરોમિ અહમ વિદ્યાલયમ ગચ્છામિ વિદ્યાલય પ્રાર્થના ઘટિકાવાદનમ ભવતી. આવી રીતે તમે મમ દિનચર્યા વિશે 4-5 વાક્ય લખી શકો છો. મેં અહીંયા લખેલા વાક્ય જ લખવા જરૂરી નથી. તમે તમને મનગમતા 5 વાક્ય લખી શકો છો. ત્યારબાદ બીજું છે મમ વિદ્યાલય. તો વિદ્યાલય વિશે આ રીતે તમે 5 વાક્ય લખી શકો છો. ત્યારબાદ ત્રીજું છે મમ ગ્રામ એટલે મારું ગામ, મારા ગામ વિશે 5 વાક્ય સંસ્કૃતમાં લખવાના છે. ત્યારબાદ ચોથું છે મમ પરિવાર એટલે મારો પરિવાર વિશે 5 વાક્ય લખવાના છે. ત્યારબાદ પાંચમું છે મમ અંગાની એટલે મારા અંગો, મારા શરીરના અંગો વિશે તમે 5 વાક્ય લખી શકો છો. ત્યારબાદ છઠ્ઠું છે મમ પ્રિય શિક્ષક, મારા પ્રિય શિક્ષક એટલે અધ્યાપક વિશે 5 વાક્ય લખવાના છે. તમે આમાંથી કોઈ પણ 5 વાક્ય લખી શકો છો. સાતમું છે ખેલ મહોત્સવ વિશે તમે આ રીતે 5 વાક્ય લખી શકો છો. અહીં આપણી ધોરણ 8ની એકમ કસોટી પૂર્ણ કરીએ છીએ. તમામ એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.